ચોકડ હંતાઈ ગયો છે 10-15 ચોકડ હંતાઈ ગયો ભાઈ એ તો હો હંતાણો પણ મેં તો એક વાતે શોકન ખાઈ લીધા ચી કે ગમે એવો અજાણ્યો મોણા આવી અને પૈસાનું બંડલ આલે ને તો એ બંડલ ના હાથ નહીં અડાડવાનો. એટલે પૈસાની ચો વાત કરો છો? કરોડ રૂપિયા ઢગલો કરો તો યાદ ના અડાડાય લ્યા. અરે મફતના તો 500 રૂપિયા ના લેવાય ભૂપતજી. બંડલ નીચો વાત કરો છો? પૈસાના હાથ નહીં અડાડવો પણ આ ઓકા મુઠાને એવો હાથ અડાડવો છે ને તે આખી જિંદગી યાદ રાખે. મારા હાથમાં પૈસા આયા મારા હાથ ધરતા હતા ની વખત મારે સમજી જવાનું હતું કે હરમનો પૈસો છે તેમાં હાથ ધરતો છે આપણો. તું મૂર્ખા લાલચમાં આવી ગયો તો. બંધો કે હવે સોના મના તમે તો રોયા તા ઊંધા પડ્યા તા ઈકર એમ નહીં. તારી કે પર બહુનો ભાઈ છે મારો દશમન મને ભાગે આલે એમ નતા. મારે તો છે ને હવે ભેળું ના થત બાઈક લેવા જાતો તો યાર બચી ગયો સારું કર્યું ના લાયો ચોથી લાવો તો આટલા બધા પૈસા ખરેખર મેં તો ઘૂમતા ગયા એટલે કળિયોને કેવું પડશે મેં તો કાલ કડિયા બોલાયા પ્લાસ્ટર કરાવવાનું છે યાર મારે ઓહો તાણી હવે નહીં કરાવું હોજ્યું એમને એમ ઓવે નકે પછી પ્લાસ્ટર તમારું થાય. એ વાતો બહુ સુધો ના લો એ ભૂંડાગા બધું વધાર દો આપણે બે જણા હેડો હોય કાણ ભૂંડાઈ હે ભૂપતજી તમે બે જણા જો સીધા હારું હારું. અને ગમે એ પકડો ને તો ખાલી ફોન કરી દેજો આ દોડન તો માથામ તમે તે રીટાળો છોડી દેજો જોઈ લે આ બધું લ્યા એનું ટેન્શન ના લ્યો હેડો બાસ કઈ. મંગુબા બોલો ચાંદના ઉભા હોય કણ. હું તો ચાંદ નહીં ઉભો છું. પેલા વાઘુબા વરે નીકળ્યા હતા ના નહીં જોયા હો નીકળ્યા નહીં હોય. અલ્યા, તારે કેટલા જ્યાં છે યાર. તમ શું હતું અરે મારા ખેતરમાં કોમે લઈ જવા છે એમ. એવું ના હું ચાંદ નહીં ઉભો જોયા નહીં હો. હારું હારું હો ઉભા રહો. અને કદાચ ભાડો તમને જોઈન કરજો હો. સારું સારું ફોન કરું. એ હા તો જો છે યાર હો બાસ કઈ. હા ખરેખર આજ ગમે એ જો મિલવાનો તો નહીં હોને. ભલે અંધારું થાય આજ. હા હા નહીં યાર કોઈ નહીં હેડો ની યાર ચોકન હંતાઈ ગયો છે શિખર હાર્યો. એ હરીજી હા બોલવામાં જબર બોલતો તો અને હંતાવામાં જબર હંતાણો છે હવે શું કરવાનું અરે પણ બધાની વોઇસ એમ ધૂળ નાસી ખસી ગયો છે અહીંયાથી મને ખબર હતી એ સટતો નહીં એ મને ખબર હતી પણ હું છે ને સાહેબ મકાતા જીરો તો અને મગજ મારું હમણાં હતું અરે તમારી ડેમેજ કહી દેવાનું હતું ઈકર નહીં કઈ પૂરો કરી નાખો પછી સાહેબ જો વચ્ચા બના હતા ઈ યાદ જ ના રહ્યું યાર એટલે કહું છું ચોકણ ગોતો એટલે બધું બંને રી કાઢવી છે યાર ખરેખર હાથમાં આવી જાય ને તો હાવઠે પૂરો કરી નાખ્યો હા ધોકા વગર આટકા પાકવા છે એટલે તમે સમજી લો કે હું કેવું છોડ્યો એને એક કામ કરો આ બાજુ હેડો બોલો કી બાથી આવે તું? આ ગેસની લાઈનમાં કઈ નો ફોતો તે નેટ કરીને નંબર આવ્યો જો આ હવે બાટલો લઈને આવ્યો બે દાડા ધક્કા ખાધા. એટલે તું એકલો લાઈનમાં નહીં ઉભો રહે તું આખો મલક લાઈનમાં ઉભો રહે છે પણ તે વાઘુજીને તો જોયા હતા. એ યાર એ વાત નહીં તમે ખાલી ગેસની લાઈનમાં લાઈન જોતા હો કેટલી લાઈન લાગી યાર બાટલો નહીં મળતો વાત એ કરો. લાઈન નહીં જોવે વાઘુજીને જોવા છે. તે ભાડ્યા તા જોય. વાઘુજી હા વાહ જો બાટલો નહીં મળતો હતી એના ઘેર ઝઘડો થયો છે એના કારણે એને ઝઘડો કરી અને ઘેરથી નાહી ગયા છે. એટલે બાટલાની ફેક્ટરી તારા બાની નહીં. કે ભૂલે તો કીધું મારી બાની હે હાલ જે પૂછ્યું એનો જવાબ આલ. વાઘુજીને તો જોયા રસ્તામાં? ના વાઘુજીને જોયા નહીં હા. પણ નક્કી એના લાઈનમાં ચોક ભાઈ છે ગેસની લાઈનમાં કશો હતો નહીં અમે ગોતી લે તું જા હાલ જો જાતો હોઈએ. આપણે હું કહું હા મારા જેટલી જગ્યા ઈવાની તમને ખબર નહીં હોય હેડો મુએ આવું તમારે ભેગો ગોતાવા. એ તું આ બાટલો લઈને ઘેર જા તો ઘરવાળા વધારે ભેગા થાય. એ તો વાંધો નહીં ચૂલો ચાલુ અરે એ તો અમે ગોતી કાઢ્યું તારે ગોતાવાની જરૂર નથી. હા તું ઘેર જા. પણ હું સાચું કહું મારા જેટલી ખબર તમને નહીં હોય કે વાઘુજી ચોચો ફરી ઓએ હો મને તારી ખબર છે તને ઉભો રાખીને મેં મારી મોટામાં મોટી ભૂલ કરી છે. એટલે હાચું તું ઘેર જા. હા તું ઘેર જા જા. એડવાન્સ કે હું ઘેર જાઉં પણ મને એક વાતની ચોખવટ કરજો હા દારૂ બીજો પીને ઝઘડો જ નહીં કર્યો ને ચોય કશું નહીં કર્યું એને કશું નહીં કર્યું. અમારે કોમ છે મજૂરી લઈ જવા છે ખેતરમાં. એવું? તું જા ઘેર તાર ભાઈ ગોતતી હતી કે કઈનો બાટલો લેવા જોશે હજી સુધી આવ્યો નહીં મૂર્ખો. પણ બાટલો લેવા જો તો વાર તો થાય જ ને આ જલ્દી ઘેર જા. હું કહું તમારો બાટલો લાયો ના નહીં જોતો અમાર હાલ ભરેલો મંગાયો પડ્યો હું ફોન કર્યો તને. તો ભાઈ તમારી ચોપડી મને આલજો ને એક એક્સ્ટ્રા બાટલો લાવીને રાખું એમ. મોડા આઈને લઈ જાજે તા સોપડી હે. ઘેર જા કે ઘેર જા કે ઘેર જા કે. અલ્યા પણ ભલા મોડા અત્યારે બાટલાનો જમાનો હોય યાર આ તું જા વાત અમે કરો. ભરાઈ લે હા. એ નહીં પણ હું આવું બાટલો ઘેર મૂકીને આવું એટલે જો પેલો બાટલો કોક લઈ જા હે અત્યારે મુખા ભાવના મળતા નહીં તું ઉપર. કોઈ અડા તો ખરી અરે તું જા ઉપર. પછી અલ્યા પણ યાર ખરેખર કુતાવા આવું માતાના અહીં આવું. જો કે સાચું તો કોઈનો અભળું જ નહીં સાચા મોણાનું કોઈ નહીં લાય મને બાટલો લઈ ગયા જવા દે એ હોવા પૂછતા જતા
નહીં ચાલે તમારે વાઘુજી, તમારે મારા ચેડે આપવું જ પડશે. મારે તો ગળું ઉકાય છે યાર, હવે પાણી પીવું છે. નહીં પીવું હરીજી, પાણી ના ઉતરે લ્યા. એને આખો ભોયમાં ઉતારવાનો છે, પછી પાણી ઉતરશે, આમને નહીં ઉતરે. તો ગોતું શું કોઈ ખબર જ પડતી નહીં આમાં યાર. તાણી થાકી રહ્યા, હેડીને થાકી રહ્યા. ખરેખર આવો કા મોટો શિખર કેટલા હંતાણો બસ કઈ પેલા છોકરા એ વાઘુજી જોયા હતા ના, એટલે તું ચાર નો બેઠો છે. હું તો હમણાં જ આવ્યો. દર્શન કરવા નતા આવ્યા હોય? ના હોય નહીં આયા. અલ્યા એ મોણા દર્શન કરવા ના જાય, આપણાથી હંતાય છે હાલ. મને ખબર છે પણ પૂછવા દો કે એમ ના પાડે. તમે હેડજો આગળ, તમે હેડજો. હું કહું છું હા તમે નહીં જાઉં, આપણે વગડાહોમાં જાઓ. હા એટલે પેલા બે જણાને ભેગા થઈ અને પછી વગડામાં બધા જાવ. અરે પણ હીરા હો ગમો ગોતતા, આપણે હેડો આ બાજુ હેડજો. હેડો. બાપુજી જોયા તો ચોથી. ઓહ ચોકડ. પણ કાલ જોયા હતા પિંજન ગલ્લો. કાલની વાત નહીં, આજ જોયા તા. અત્યારે તો જોયા તા. ના હાથ નહીં જોયા. નહીં ચોથી જોયા. આવ્યો. પણ તમે પોમો વાઘુજીનું ઓવે. મને ખબર હતું અહીં, પણ પેલા મને કયો ફોર્મ હુઓ. એટલે હીરા છે ને હમણાંથી દારૂ ખૂબ પીવા માંડ્યા છે. હા. એનું લીવર કિડની બધું ફેલ છે, એટલે છે ને અમારે ઓર રાખવી પડે એની, એમ સમજ. એટલે ના વાત કોઈ બીજી છે. બોલ. જોયા હતા પણ કાલ જોયા હતા. મગજ ચટી ગયું છે આજે તારું. હે ચટી ગયું તમે શું કીધું? હે. આજ જોયા હતા કે કાલ જોયા હતા એવું તો ના પૂછ્યું. તમે ખાલી એમ કીધું કે વાઘુજીને જોયા હતા. એટલે અત્યારે જોયા તા ચોય. ના તારે નહીં જોયા. પણ મને ખબર હે ભાઈ તો અહીં, મને ખબર જ તો અહીં છે. એટલે ચોકન છે. વાઘુજી તો દારૂ નડ્ડા સિવાય બીજો તોય ના હોય. રીસડાવાની વાત નહીં, વાત સાચી છે. હવે તું ભાઈ ને કઈ જા ઉપર તું હેડ. ને કઈ નહીં યાર. હેટ કુંભાઈ આખું ગોમ ફેદી માર્યું, એક કે ઘર બાચી જાશું નહીં તો આ હોકા મોટો ચોય મળ્યો નહીં બરાબર. હવે ખાલી બાચી રહ્યું છે ને તો એક દારૂના અડ્ડા અને શેતર. ઓએ શેતરમાં આપણે જ્યાં નહીં. નહીં જા. હેડો શેતરમાં હેડો. ઓ તારે સકડા વાળો ગિલો ને કપૂર કાકાનો દિલો કોઈ દાડો સુધરે નહીં ભાઈ. પગે ટકતો નહીં કે એ તારી ઉંમર નહીં લે દારૂ પીવાની, દારૂ છોડી મેલ નકા છોકરા વચ્ચે રહી અને જતા રહો. તાણ કેટલો પીને આયા છે તું કા. કશો વાંધો નહીં, કાલથી બંધ. હવે નહીં પીવું. હારું સવારથી જ બંધ. હાચું હાચું તું બંધ કરી દે, મને વિશ્વાસ છે તું જાણે ધકે છે પેન. હું તને કોઈ કહું એટલે તું એટલું જ કહેશે કાલથી બંધ. તું આજ બંધ કાલે થાતી નહીં. આ તો બંધ કરી દે બાસ કે બોલે એટલે પટી ગયું. એ દિલા વાઘુજીને જોયા હતા ચોય? વાઘુજીને સવારે 5 વાગે જોયા હતા. એટલે અત્યારની વાત છે. અત્યારે નહીં જોયા. અત્યારે નહીં જોયા એમ? ના. હારું તું જાહેર ઘેર જઈને હુઈ જાઓ સુખ શાંતિ આવજો. અને કાલથી છોડી મેલજે. હા તે પડો ના. જોકા જોકા આ ઉંમર છે લે દારૂ પીવાની. હેડજો બાસ કઈ હાડો. આજો જાડામાં હંતાઈ રહ્યો છે હો, પાછો તમને કહું. એ એટલે ચો હેડે જોઈ છે. આ બે વડીલો તને નહીં દેખાતા? હા એટલે હમણાં અમદાવાદ આવ્યું, હમણાં આપણા ઘર આવ્યો તો ઘેર જ જતો હશું ને. હા એટલે હું એમ નહીં કહેતો, તે તારા બાને જોયો તો હા ચમ વાઘાને. ચમ કોમ હતું. અલ્યા અમારે કોમ છે એક છે ને મસ્ત સ્કીમ આવી છે, એટલે એમાં એને ભેગા લેવા છે અમારે એમ. અને લાભ થવાનો છે મોટો. પણ મારા બાન તો મેં જોયો જ હોય કે એમાં હું થઈ ગયું. એટલે ચોકન છે એ રહ્યા. સવાર અમે 2 જણાને ભેગો ચા પીધો તો તાણી જોયા હતા. અત્યારે અમે અત્યારની વાત કરો છો, અમારે અત્યારે કોમ થઈ ગયાનું. વફળ યા વધારે સમય નહીં રહ્યો હવે. યા સ્કીમ જતી રહે ને તો કશું નહીં મળે. અને અમે તો ફોર્મ ભરી ના આવ્યા છે તને કહું પાછા. હા સમય પાછી ગયો છે એમ. પણ આની સ્કીમ હે હે? એ તો ફોર્મ આવે એવું ભરવાનું, તને ના ખબર પડે મને એટલે ખબર ફાયદો પડે. શું થાય? હે? ફાયદો શું થાય મફતના પૈસા મળે. પૈસા મળે સમજો. એવું એમ? ઓય. તો તમે લઈ રહેજો, મારે નહીં જોતા. અમે જ લીધા, અમે પૈસા લીધા. તાર બા બાજી રહી ગયો છે, એને પૈસા લેવડાવવા છે તેમાં. હવે ભણાવવાની વાતો તમે છોડી મેલો હરીભા.
ફૂમતા કાકા બનાવવાની વાતો તમે છોડી મેલો બરોબર જેમ કે આ ગમે તાણી કોઈ ફાયદાની વાત હોય તાણી તમે વાઠે વાઠે જઈને ફાયદો કરતા હો પણ કદી વાઘુજીને તમે યાદ નહીં કરતા બરોબર અલ્યા ઓફણ મારી વાત આમાં વાત ચી છે તને ખબર છે તો અમે કેટલા જણા થયા 4 જણા એને કીધું છે કે 5 જણાનું ગ્રુપ બનાવો અને 5 જણા થઈને આર્યું ફોર્મ ભરો પછી પૈસા મળશે એમને નહીં મળી પૂછવું એન સાચું તે પોતમાં મફુજીને લઈ રહ્યો છો અલ્યા તું નેકળવા ના કર ભાઈ તને નેકળવા ના કર ચમ એટલે ઓ તને પોકવા જ નહીં દે અમે અરે શાંતિ બા રાખજે મોલ મૂડમાં હું અને આખરી જાબ આલું એટલે ઘડા બરોબર છે નકે શું શું કહે અરે નકે શું રે અરે ભાઈ, ધક્કા ના મારશો. ચાલ્યા ઓવે અભાડ આ એને જે કીધું ને એ બધી વાત સાચી છે તું મારા પર વિશ્વાસ કર આ બે હાવ ખોટા છે એવું નહીં બોબત કાકા હું તો ખાલી મજાક કરતો તો એની જોડે હા અરે બે કાય જેવા થઈ જાય અમે પાછા. તજ નહીં ના રહ્યા દેવા કા કરે છે યાર અરે લાલ સોળ થઈ છે અરે ભાઈ તો સી દેવા લ્યા એ કેમ છે તાણે તુજી અરે બા વધારે કા થાવ નહીં માર કાકો ખેતરમાં જ બેઠા હે અને કઈ ના હૈસે બેઠા બેઠા દોત કાઢી લ્યો લે ઓફણ મારી વાત પૈસા મહિને ને મહિને છે ની 10,000 રૂપિયા આરો સ્કીમ વાળો નાખવાનો જ છે એટલે ઓમો એરા પાગલ થઈ ગયા લાગે છે અને એરા એકલા પડ્યા છે એટલે નહીં તમે એને પૂછજો કે ચમ આટલા બધા આવો છો તમે ઓય ઓય એ તો બધાય જવાબ લે હવે અમે તું એક- ચિંતા ના કર એરા હોમેથી આવી અને તને કહી હા, કે હું આ માટે હતો તો અને કાયું થવાનું ઉસુ રાખો ન કે વહેલા જતા રહ્યો એ તો સી દેવા લ્યા કેવું અરે ભાઈ અત્યારે અમન રોવરાઈ નમન મારી ખબર મારો ઓડિયો મોસમ બેઠો બેઠો હસી ગયો છે એમ ને એટલે હવે વધારે વાર ના કરો ને કે કંથી સટકી જાય 1 મિનિટ ઈ વાઘો છે હા. ચતુર છે હા. બરાબર 4 જણા હંગાત જાહે ને તો એરો સટકી જાય એ વાત સાચી એ છે કોણથી આવો એ કોણથી આવો એ કોણથી 4 જણા છે 4 ખૂણમ થઈ જા અને ચારે બાજુથી એને પકડા બરોબર છે હેડો હેડો ખરેખર આ માણસના અંદર કેટલી ઈર્ખા છે પૈસા એ ના લેતા અને અડીએ હું ચડ્યો તો હવે શાંતિ થઈ એવા કુટ્યા છે નહીં ખરેખર જબર કુટ્યા છે એમ મફુજી ના આવ્યો હોત ને તો હજુ તાલ થોત શું વાંધો નહીં ચાલ તો હવે થાય હા હે? બોલવાની તાકાત છે અમને માર ખવડાવવાની તાકાત છે અને ઊભું રહેવાની તાકાત નહીં લે હા નહીં જો તું અને ઓભળ મારી વાત તારું બગાડ્યું તું ફૂમતઈએ મને આખી વાત કરી હે ઈ જો તાર બાના પૈસા હતા તે તું ફૂમતાજી જોડે માગવા ગયો તો કહેજે એમ હવે કોણ બચાવવા આવશે હોય કણ હા આ મારો ભાઈ બનશે ભાઈબંધ નહીં સીધી વાત કર પોઈન્ટ ઉપર આય એટલે પણ પૈસા પોઈન્ટ ઉપર આય એમ કીધું તને મારી વાત ઓબળો જે થયું એ બધી મારી ભૂલ થઈ ગઈ અને હવે એટલે માફી તારા જાવું એટલે જાતે હાથ કર મેલવાનો નહીં જા ખોટી જગ્યાએ હાથ નાખ્યો છે આ તો સીધો દવાખાને પકડવાનો છે અલ્યા કાળ બુઢા ખૂણમ શબ્દ ના બોલતો અંદર ખુશ એટલે હું છે મન બાર પડતી હતી એ વખત તો જબર આવું આવતું તને પેલી મકા લઈ જઈને કેવું છે ખાલી પલટ પડ્યો આ બાજુ લાવો બોલતો નહીં કહું છું શું કરું છું તમારું અમારા પાસે પૈસા આયા તા એ વાપરીને તને ઊંઘ ના આવત બરાબર અમને તે ના પકડાયા હોત ને તો તને ઊંઘ ના આવત પણ અમે માર કાઢી છે તારા જખે થઈ અને તને છોડી મેલો જ નહીં તો અમને ઊંઘ ના આવત એટલે મારવામ તો છે ને પોલીસે હમણાં હા એટલે વાભળ એટલે તારું વધારું વાપર્યું છે પોલીસે તારું વધારું વાપર્યું મારી વાતો બોલ સાહેબ હતા તારી આ બંકો ડાયલોગ બોલ્યો તો અને મેં કીધું તું ખબર છે કીધું સાહેબ અમારા ગામનું પાણી એવું છે આજ નહીં તો કાલ
હોમે ગમે એવો માણસ હોય બદલું લેશે અને તું તો ગોમનો જ છી અને એ દારૂડિયું. અને તને તો બધી ખબર હોવી જોવે કે આ મેલછી નહીં મને હું ગમે અહીંયા હંતાયો તોય કશો હોતો નહીં. અત્યારે તો 4 જણા થઈને મારો રાતે આવી અને આ માથો ફોડી નાખું આ ગળાની હાથો ચોગન. રે તાળી કે તું તારા હાથ પગ છોડી એવા હસી તાળી છોડે કે તું એટલે 6 મહિને તો હાજો થાયો 6 મહિને ની 6 મહિના તો ખાલી જીવે અને 7મા મહિને પટી જાય તું તને કહું હું. આજથી ઓભળી લેજે કે તારું જીવન ફેલ. હા તને એવું થાય કે આ 4 જણાને મને હાવખે મહિના છો તો સારું હતું. હા, તો અમે જીવન ફેલ જ છે. ઓફર મારી વાત હવે તું દશી થાય તું રીબાય લે પડ્યો તું મત માગે. ભાજી અને ભીખ માંગવા મેલ દેવો તને. ઓફર મારી વાત ભીખ માંગવાની ક્યાં વાત કરો છો? ભીખ માંગે એવા તો હાથ જ નહીં રાખવાના પહેલી વાત તો. હા હવે તને ખબર પડશે કે આ માણસો મારા ઉપર કેટલા ભારી પડી છે એમ. પણ મોઢું બંધ કરો ને પહેલા ડાબડી મુઠાનું. જો લે હવે જો ફૂમતે તમે તાર જો એ બાપુજી! ઓકા કરશે આગાને જેલા બાસ્કે એમ ના સોળાય જો બૈરામ એ બાપુજી! એ બાપુજી! ઓ બાપા! મારી નાખો લે. હરીજી. શાંતિ રાખો. અલ્યા શાંતિ રાખો કે નહીં રાખવી શાંતિ. હારો પણ શાંતિ રાખો. નાટક કરો છો, નાટક. ઉભો થા ના તો કીધું રે શું છે આ બધું? યાર પૂછો શું છે બધી ખબર છે ને. તમે ચોકણ જાતા હતા? મફુજી દીવો કરી કરીને ઘર વતાડ્યું છે અમાર 4 જણાનું હોય ને. હા એટલે વતાડી. આ તો આ તને કે હું વતાડો. એટલે હું આના પૈસા નતા મળ્યા એટલે એવું નહીં. હવે મફુજીને મારજો. બરાબર. એને કીધું ને પણ એને મારજો. કીધું જ નહીં, ખાલી કીધું છે. એટલે સાહેબ ને ફોન કરું ફેર જાવ છો તમારે જેલમાં? શું કરવાનું કેસ કરવાનો જ છું હવે ગળાની ચોગન. કરી દે કરી દેતા હે. અરે નહીં બીક લાગતી જાય કર દે તાણી. અમારે ક્ષેત્રમાં કોમ બગડે છે હોય એના ઘઉં પલળ્યા છે એ વિચાર નહીં અને આ ઝઘડા કરવા છે. ઝઘડા અમાર નહીં કરવા આ માણસો ઝઘડા કરાવી છે. હા એટલે પકડાણા તો ભલે પકડાણા મફુજી પણ આર્યો સાહેબ ને વધારા કરતો તો કે સાહેબ જે પ્રમાણે કેસ છે ને એ પ્રમાણે તમે ઓઈને મારતા નહીં આમ કરીને હા એ મરાવડા. વાત સાચી છે ખોટી નહીં એની કેવી વાત. એટલે વાપરો મારી વાત તમે દીવો કરીને ઘર બતાવો જ ને એ વાત અલગ હોત. હા. આ માણસ જેમ બતાવે ખબર છે આ જ્યાં ફૂમતે જોડે પૈસા લેવા કે ફૂમતે તમારે જે ₹1,00,000 આયા છે ને એમાંથી 50,000 મને આલી દ્યો અને ફૂમતે ના પાડી પછી આ 10 મને રી ગાડી દે મારે બધા ઉપર અમે શું બગાડ્યું તું એનું મને પૈસા એટલે નતા આલ્યા. તમે- એટલે અમારે તો સાક્ષી ભરવી પડે કે હોને તમને ખબર છે કે આર્યા છૂટી પડશે અને પોલીસ ને લઈને આવશે તો પછી ભાગાડી દેવો તો આ લઈને નહીં આયા તાણ. પોલીસ તો મફુજી આથી આવી છે. આજે આવી છે અને 10 પછી અમારે બધાને ઘર બતાવ્યો ઈ તો હવ વતાડે ગમે તે વતાડે. અરે શેના હાથે બતાવે ઈરી તમારે ઓર રાખવી પડે. થપ્પા લઈ ના લેવરો એવી રીતના. બતાવવાની વાત આ સાહેબ તો હું આવી ગયો તમે નતા કહેતા કે મારે પ્લાસ્ટર કરવું છે મારે આ કરવું છે ઘર સુધારવું છે હે હવે પગે પ્લાસ્ટર કરશે. ઉમેશજીને ઘઉં પડ્યા છે 2 વીઘા વાટેલા 4 કલાક પલાળી રહ્યા. ઘઉં પલળ્યા છે ફેરવશી પાથરા બધા અલગ અલગ કરશી. તો હળી જાય હવે. ઓનું ઊંધું બંધ કરો. ને કમરે હાલ ભાજેલો પડ્યો છે વાયકર. ચાલો નહીં ભાજી નાખવા આવે એટલે આવું બધું મગજમાં જેમ રાખો છો તમે? એટલે અમે નહીં રાખ્યું મગજમાં રાખ્યું છે દાઢમાં રાખ્યું છે તમે હા, મારા તે- જોડે તમે જૂઠું બોલ્યા હું દવાખાને જાઉં છું હે વાપરો મારી વાત મગજમાં પસી રાખ્યું આ 10 મને મગજમાં રાખ્યું ત્યાંમાં અમે રાખ્યું છે પોલીસ વાળા ગામમાં આવે ને તો નેનું છોકરું વતાડે. પણ આ તો છોકરું છે. અરે વાયને બતાવ્યું નહીં એમ નહીં કહેતો હા. ઈ તો હીરી ઓર તમારે રાખવાની છે તમે વાઘુજીને સારી રીતે ઓળખો છો. સાહેબ પહેલા મારા ઘેર આયા 10,000 તમે આલ્યા હોત તો ઈ ના વતાડો કો હટ. શું પૈસા કરવા આવે? આલવા પડી ગોમના હોય એટલે યાર ભાગ તો આલવો પડે બીજી મને રીત તમારા ઉપર ગળાની ચોગન. આ તો ભાગ હાલવો જ છે પોલીસ વાળા મને મારતા હતા એ વખત ભાગ લેવા નતો આવ્યો કે મને મારો. એવી રીતે તો કોઈ ના આવે. તાણી. હેડો હવે હાર્યું ભૂલી જો હવે દોત કેવા અને કાઢા હવેથી છે ચેતન રહેજો. ના ના તું તાર ફરજે તારે ભરવું હોય કર અરે હા. તમે જેન ચકડો જ આવે ગમે ત્યારે આવે ને તો પથારી ફેવરી નાખે એવો સમય આવે અરે
મફુજી રી એક કે નહીં સરતી, રી એક જ સડે છે કે સાહેબના પાહેન રહીને અમન એને માર ખવરાય છે. હવે એ તો ગોડા છે, ભૂલ થઈ ગઈ છે એની. બાપુજી તો તમ એમ તો ઠપકો હાલતા જ નહીં લગી રે તાણી. પણ તમે ક્યાં નહીં ઓળખતા કો હાડો, તમને ખબર છે. તો તમે સારી રીતે ઓળખો છો, તમને શું કાપો છો? ઈ કાલ અરે મુઠા બાકી. ઠપકો હાલે વાતો તમે રાખ્યા નહીં, પૂરા કરીને હોય. અરે પણ બાપુજી અમારો ફોલ્ટ હોય તો કો. અમે ઈ છોકરા જોડેથી ₹100 પૈસા નતા પડાયા. આ દશમને ખબર હતી તો સાહેબ આગળ કેવું પડે. અરે ગમે એવા તો ગોમના છે. એટલા વાયન જોઈન કરીને તો કરી. ગામના છે તો બારો, પૈસા બારો. આલતા નતા. થાકી લ્યા. તું પૈસા. ચિયા દાડે માર જોડે આ તો પૈસા લેવા. પૈસા તમને 4 જણા ના લ્યા, ઈરી જોઈન કરીને કરી કો હાડો. અરે અમાર જોડે થપ્પી પાડી જતા એટલે અમે કીધું તું. તો પછી તમારે કેવું હતું કે મારા ગંદમો રાયડો ભરાયો હતો, આયડા ભરાયા હતા. પહાડો. એટલે અમે આ વાત અહીંયા એટલે પતી નથી, જતી. અમે અહીંયા નથી બેન શું કરવા જૂઠું બોલો? અમે એ બદલે દગો નતો રાખ્યો. જે હતું એ હાસે હજુ કહી દીધું તું યાર. અને મોને દગો રાખ્યો છે. હારું હાડો હું ઢબકો આલું. ચમ વાઘુજી તમે આવું કર્યું કો હાડો. હવે આવું નહીં કરો તાણી. હે હવે આવું નહીં કરે એટલે તારે મને એડ લાવો છે લ્યા. સુધરી ના જા તરત ને તરત સુધરી ના જા. આવરી દેન ની આવે તને કહી દીધું મેં. ઘણું ગાધે એન્ડ આવશે લ્યા. અને માફી તારે માગવી પડશે. તો મારે શું કરવા? પહેલા માફી નતો મજાય કેતો આપડી મુઠા. હજી તો ઓછો માર્યો છે. આ તો ખાલી આ એ હમણાં મોટો નમૂનો હતો. રાતના પછી દારૂ પીજો તો માથા ફોડી નાખ્યો. આ તો એ, પી જાજે. ફોડી જેટલો નાખ. પીવો એટલો પી જાજે જા. તમે ઘડીક વાર જતા રહો ને પિક્ચર માંથી હાલ દારૂ પીવા પૈસા છે ગુજાર. એટલે ક્યાંથી પીએ તમે તું? મારશો ને મરી જાહે તો જેલમાં હું તમારે વર્ષો જવું પડશે. પછી ઊંધા પડી પડીને ઓય જેલમાં જાઓ. તું તો મરી જાય કે નહીં કગર છે અમે. કવાનું શું થાય, આયડાનું શું થાય તમારે, ઘેર છોકરાનું શું થાય? છોકરાની ચિંતા મફુજી અમે નહીં કરતા. અમે કરમ હારા કર્યા છે. ઓયન જેવા નહીં કર્યા. ઓયનો છોકરો મને હોમે ધજો તે શું કહેતો તો ખબર છે કે માર કાકો ખેતરમાં છે અને મોસમ બેઠા બેઠા દૂધ કાઢી જાય છે. આવું કીધું એને. હવે એ તો બાપ બેટો બે ગોડા છે, બુદ્ધિ નહીં જાજી. બાપુજી બુદ્ધિ તો આખું ગામ વીચી મારે ને એટલી છે તમને કહું હું. તમે શું કરવા તમે આ ઓયને સપોર્ટ કરો છો? કોઈના એ મફતનો કોમે ચમ નહીં જતા રહ્યા. અરે અરે હારી રીતે જોણે છે ઓયન. આડી વાય કરે છે ખાલી. તમને સાચી વાત કહું, હા. ઓયને રી મારા ઉપર છે ને, મેં પોલીસ જોડે માર ખવારી હીરી નહીં. તારે? ઓયના હાથમાંથી પૈસાના બંડલ જતા રહ્યા ને હીરી રી છે. ના બફર જો ભાઈ પૈસાનું શું નક્કી કર્યું આપણે? પૈસાનું અમે નક્કી કરી દીધું. એરે અમારા નતા, અમારા પરસેવાના નતા, હરમના પૈસા હતા અને લાલચના પૈસા હતા. એટલે અમારા જોડેથી જતા રહ્યા અને એ માર ખવરાઈ ગયા. એટલે મારે ઓછી ખવરાઈ છે, નકે શેપટ પડાઈ નાખો અરે તમારે. ઓછી નહીં ગાદી મફુજી હદ વગરની માર ગાદી છે અને 4 જણાને નક્કી કર્યું છે કે ગમે એવો મોણા હવે હોમે કરોડ રૂપિયાનો ઢગલો કરે ને તો એ રૂપિયા હાથ નહીં અડાડવાનો. એમ તો લઈ લો, હરી તમે તરત. આ મોનો ઝાપડજો વળે. આ રહ્યું હું કહેતો હતો કે લાલચમાં આવીને આ રીતના બંડલ પકડી ના લેવો હોય. ઓના પાછળ ઘણા બધા રહસ્ય હોય, કેમ કે પૈસા વસ્તુ એવી છે. અરે વાઘા એ અત્યારે તો તું બચી ગયો છે. કેમ કે મફુજી હોય કણ આવી ગયા છે. એકલો ના ધકતો હોય. હવે ઓભળો મારી વાત. ના મફુજી ના. આ વાત વગર પૂરી કરવાની છે. અરે વાંધો પડશે પડશે ને પડશે. નહીં પાડવી. મગજમાં જેવું ધાર્યું છે એ રીતે હું નહીં મારું એટલી કાળા મને શાંતિ નહીં થાય. હા એટલે તમે વાઈન મારશો, આ વળી તમને મારશી. અરે હો ભાઈ વળી પાછા નાખો. તમે વાઈન મારશો. અરે હું મરવા માટે પછી આ વાતનો એન્ડ આવે જ નહીં. મફુજી તો હેડો. એ દુશ્મની ખાનદાની થઈ જાય એમ. હા અરે દારૂ ખાનદાની થઈ ગયો છે. કેવો દોડ્યો છે. એટલે ઓભળો મારી વાત કે હવે સમજી જો અને સમજણ લાવી દો. હવે કાયદેસર એન્ડ લાવવો પડશે. હા હા તો બધું પટાવું તો એમ કો માફી માંગે. નહીં માંગુ માફી. શું કરવા મને માર્યો? અલ્યા હરીભાઈ, હરીભાઈ. ના, માફી માંગે. વાઘુજી. અલ્યા, એક મિનિટ ઊંઘતાય. મફુજી એકલું ભેગું થાય છે ને ખબર પડે. હું કર લે લે. આ કારા જો હવે એક મિનિટ. મફુજી એક જ મિનિટ. હું કર લે તું. હા? હું કર લે. નહીં નહીં આબુ કોઈ નહીં. મારી વાત સાંભળ. ગવાનું ઠેસર આપવાનું છે અને અત્યારે ઠેસર કેવા આવે છે ખબર છે ને? આખો મોણામાં નાહી દે ને તો ખબર નહીં પડે અને નાહી દે એ વારે નહીં થાય. રાતના તમે ઓર રાખજો ને જતા રહે હું હોય. એટલે શાંતિ રાખો કે હરીજી. અલ્યા શાંતિ રાખો. મોઢું જ બંધ થતું નહીં. મફુજી હરીજી હરીજી. પાછી નાખો લે. પાછી નાખો. હું મગાવું. હું મગાવું છું. માફી માંગ. હું મગાવું. હું મગાવું. ના હું માફી મગાવું. નહીં માંગે એટલી કાળ નહીં માંગે. માફી માંગ. એટલે પોહળા માફી માંગ. પાછી નાખો. માફી માંગ. માફી માંગ. એમણે આવડી તો નહીં માગું, એમણે માગ્યું. શાંતિથી માગ્યું. હું મગાવું. હું મગાવું. વાત એટલે જ પડી છે ને. ઓય હું માફી માફી માંગો જો આજો. સારું વાઘુજી હવે આવે છે એન્ડ. એટલે માફી માજી લેજો. જો હડો ભૂલ થઈ ગઈ. હાથ જોડન માફી માંગ. માગી માગ. તારો બાએ હાથ ના જોડે. હાથ બાજી નાખો છો. હા, મને છોડો લ્યો તમે. હેડો. ભૂપતજી. તાકાત જ નહીં થતી.
તાણી માફી માંગ ભાઈ હમે રીતે માફી માંગ માગી 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 વાગી. હવે તમારા હાથમાં આવી રીત નોટાનો બંડલ આવશે તો હું કોઈ પોલીસ વાળાને નહીં કહું બસ એમ નહીં મારી ભૂલ બંડલ થઈ અમારા ગઈ. નહીં લેવા એવી રીત માફી નહીં માંગવી હા તે મારી ભૂલ થઈ ગઈ એ તો હવે બંડલ કદાચ રસ્તામાં પડ્યું છે ને તો હાથ નહીં અડાડે. ભૂલ થઈ ગઈ પટી ગયું હવે પટી ગયું બસ કોઈ દાડો નોમ નહીં લ્યું, ભૂલ થઈ ગઈ એમ કહો. હા નોમ તો મારું આમાં શું કરવા ભગવાનનું નામ ના લેવું અરે કીધું ને એટલું બોલ વતલું ના બોલ આ તે નોમ નહીં લેવું ભગવાનનું લે આવ્યો હરી હરી કર્યો હા તાણી તું હરી નહીં હા હા સમજી ગયો હવે એને માફી માજી લીધી, તમને સંતોષ વળી ગયો ને બધો. નીકળે. પૈસા આયા નહીં તો મારું ઉપર કાંઈ થવાનું યાર શી ટાઈપનો માણસ છે આર્યો પછી ગયું. આટલા શાંતિ મળી ગઈ ને તમને? શોધી તો મફુજી ઘણું ગાધમ મળી છે પણ હું આવ્યો તો તમને સમજાવવા. એક પાટ તમે ખરેખર તમારી વાતી ટાઈમે મોની લીધી હોત ને તો પોલીસની માર નાખાવી પડો હા, પોલીસની વાર ના ખાવી પડોત ને હળીઓ કરી હળીઓ ના કરવી પડોત. આ દાડા પછી મારા કાકાજી શોગન કદી લાલચમાં નહીં આવું હું કોઈ દાડો નહીં આવે કોઈ દાડો નહીં મફુજી તો પછી હવે છે ને મજૂરી ક્ષેત્રમાં કરો, કોઈ દાડો લાલચમાં ના આવતા. અને જો લાલચમાં આવ્યો તો ખરેખર આ વાતની કોઈ દાડો તમારા ખમન મજા થાય નહીં. હા મારું 500 પાટણ હા